પ્રાથમિક શાળામાં ધોરણ 8માં અભ્યાસ કરું છું। મારી શાળામાં 239, 243, 244 અને 245 નંબરના બૂથ છે। મારી શાળામાં આ તમામ ભાગના બીએલઓ ચૂંટણીની કામગીરીમાં ખૂબ જ મહત્વનો ફાળો ભજવે છે। એક સરકારી કર્મચારી તરીકે તેઓ ઇલેક્શન યાદીમાં 18 વર્ષથી ઉપરના તમામ નાગરિકોનું નામ ઉમેરવાથી માંડીને તેનું ઇલેક્શન કાર્ડ તૈયાર કરવું, ઇલેક્શન કાર્ડમાં કોઈ સુધારા હોય તો કરવા, મરણ થયેલ ઉમેદવારનું નામ કમી કરવું, લગ્ન કરીને આવેલ મહિલાઓનું નામ ઉમેરવું, ચૂંટણીમાં મત આપવા માટે નાગરિકોને જાગૃત કરવા વગેરે જેવા તમામ કામ કરવા માટે તેઓ હંમેશા તત્પર રહે છે। તો એક નાગરિક તરીકે આપણી ફરજ નથી કે આપણે મતદાન કરીએ। આપણે જાણીએ છીએ કે ભારત એક લોકશાહી દેશ છે, જ્યાં લોકો દ્વારા લોકો માટે સરકાર ચૂંટવામાં આવે છે। દરેક નાગરિક પોતાના વોટનો ઉપયોગ કરવા માટે સ્વતંત્ર છે। તેને આપેલો મત દેશનું ભવિષ્ય નક્કી કરે છે। તેથી દરેક નાગરિક પોતાના મતનું મહત્વ સમજે તે ખૂબ જ જરૂરી છે। જે લોકો મતદાન નથી કરતા તે દેશના ભવિષ્યને જોખમમાં મૂકે છે। આપણે બધાએ આપણા મતનો ઉપયોગ કરીને આપણા દેશના ઉજ્જવળ ભવિષ્યના નિર્માણ વિશે વિચારવું જોઈએ। તો આવો આપણે સંકલ્પ લઈએ કે 7 મે 2024ના દિવસે હું આળસ કરીશ નહીં, ફરજથી ડરીશ નહીં